નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે। જો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને જેટલું બને તેટલું વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરજો કે જેથી તે આ ચેનલનો મહત્તમ લાભ ઉઠાવી શકે। ઓકે, સો તમે આજે આપણે કોન્સ્ટેબલ 2012 માં જે મેથ્સ અને રીઝનિંગના જે ક્વેશ્ચન પૂછાયા હતા એનું 1 બાય 1 આપણે સોલ્યુશન જોઈશું। ઓકે, તો ચલો। સો તમારે અહીંયા પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ 1 થી 200 વચ્ચે 5 થી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે। સો મીન્સ તો આપણે 5 થી કેટલા ભાગી શકાય શોધી કાઢીએ તો 200 માંથી બાદ કરી દઈએ તો આપણને એવી ખબર પડશે કે ભાઈ કેટલા આંકડા 5 થી ભાગી ન શકાય। તો 5 નો ગળિયો બોલશો તો 5 એકા 5 5 દુ 10 એમ લાસ્ટમાં 5 ગુણ્યા 40 કરશો તો કેટલા આવશે 200। સો મીન્સ 1 થી 200 માં કેટલા આંકડા એવા છે જે 5 થી ભાગી શકાય તો 40। તો આપણે સીધું સીધું કરવું હોય તો શું કરીશું ભાઈ 200 ભાગ્યા 5 સો 5 ચોક 20 સો અહીંયા 0 0 અહીંયા 0 મીન્સ નહીં તો મીન્સ 1 થી 200 માં 40 આંકડા એવા છે જે 5 થી ભાગી શકાય છે। પણ તમને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે 5 થી ભાગી ન શકાય તેવા। સો 200 માંથી આપણે કેટલા બાદ કરી દેશું ભાઈ 40 બાદ કરી દેશું તો કેટલો આન્સર આવશે ભાઈ 160 છે તમારું ક્વેશ્ચનનો શું આવશે ભાઈ કરેક્ટ આન્સર આવશે। તમે આ રીતે પણ શોધી શકો છો કે ભાઈ તમારે માન લો કે tn બરાબર શોધવું હોય તો a મીન્સ પ્રથમ પદ કેટલું આવશે 5 d કેટલો આવશે તમારો 5 મીન્સ તમે આ રીતે લખશો 5 10 15 એમ લાસ્ટમાં કેટલી લેવાની છે આપણે 200। સો તમે આ રીતે શોધશો તો tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d। સો લાસ્ટ પદ કેટલું છે ભાઈ 200 a એટલે કે પ્રથમ પદ કેટલું છે 5 આપણે ટોટલ નંબર કેટલા પદ છે d એટલે કે ડિફરન્સ કેટલો છે 5। તો તમે આને સોલ્વ આઉટ કરશો તો n બરાબર કેટલું આવશે અહીંયા ભાઈ 40। સો તમે આ રીતે પણ ટોટલ કેટલી સંખ્યાઓ 5 વડે ભાગી શકાય તમે એ રીતે કાઢી શકો છો। બાકી ડાયરેક્ટ તમે આ રીતે પણ કરી શકો છો। હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। ચલો હવે મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે તમારો જે અહીંયા સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે એમાં શું કહે છે કે પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતા કેટલા વધુ છે 8 વર્ષ વધુ છે। માતાની ઉંમર પિતા કરતા 3 વર્ષ વધુ છે। જો પુત્રની ઉંમર 7 વર્ષ હોય તો માન લો આપણે પેલા પુત્રને પકડીએ તો પુત્ર કેટલા વર્ષનો છે ભાઈ 7 વર્ષનો। સો પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા એટલે આના 3 ગણા કરો તો ભાઈ 7 તરી કેટલા થાય 21 કરતા કેટલા વર્ષ વધુ છે 8 વર્ષ। સો 8 વર્ષ નાખો તો પિતા કેટલા વર્ષના થશે ભાઈ 29 વર્ષના। માતાની ઉંમર એટલે કે તમને માતાની ઉંમરની શું કન્ડિશન આપી છે કે માતાની ઉંમર પિતા કરતા 3 વર્ષ તો પિતા 29 છે સો માતા 3 વર્ષ વધુ તો ટોટલ કેટલું આવશે ભાઈ 32। તો માતાની જે ઉંમર તમને ક્વેશ્ચનમાં પૂછે તો માતા કેટલા વર્ષની આવશે ભાઈ માતાની ઉંમર છે તમારી 32 વર્ષની આવશે। હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે તમારો અહીંયા જે આ ક્વેશ્ચન છે તમારો ડિસ્કાઉન્ટ કે ભાઈ 400 રૂપિયાના બુટ પર 4% ડિસ્કાઉન્ટ। સો અહીંયા 400 રૂપિયાના બુટ ઉપર 4% ડિસ્કાઉન્ટ એટલે કેટલું આવશે ભાઈ 96/100 અને પછી એના ઉપર કેટલા છે ઉપર 10% વેચાણ વેરો લગાડો તો કેટલું આવશે ભાઈ 110/100। તો ગ્રાહકે શી કિંમત ચૂકવવી પડે તો જે આ તમે સોલ્વ આઉટ કરશો એ તમારે ગ્રાહકે કિંમત ચૂકવવી પડશે। તો તમે આ જેને આપણે સોલ્વ આઉટ કરશું તો 2 2 0 જશે આ 1 1 છે। હવે આને આપણે ડિજિટલ સમ થી સોલ્વ કરીશું। ડિજિટલ સમમાં શું જેનું ટોટલ 9 થાય ને કાઢી નાખીશું 9 નીકળી ગયા। સો અહીંયા કેટલા આવે 4 ગુણ્યા કેટલા છે અહીંયા 6 અને 1 ને કેટલું થાય ભાઈ 2 અને 1 અને 0 એટલે 1 તો નીચે 1 આવે તો એનાથી આપણે કોઈ મતલબ રહેતો નથી। સો 6 ચોક 24 24 દુ કેટલા થાય ભાઈ 48 તો આનો ડિજિટલ સમ કેટલો થાય 8 ને 4 12 અને 2 ને કેટલો થાય 3 તો જે ઓપ્શનમાં 3 ટોટલ આવશે એ આપણો રાઈટ આન્સર આવશે। તો આપણે અહીંયા જોશું તો 4 ને 3 7 7 ને 4 11 સો 1 ને 1 2 તો આનો ડિજિટલ સમ 2 આવે છે આપણે તો કેટલું લાવવાનું છે ભાઈ 3 સો માટે એ ઓપ્શન ઇનકરેક્ટ છે। 4 ને 2 6 6 ને 2 8 8 ને 4 12 એટલે કે આપણે ડિજિટલ સમ કેટલો થવું જોઈએ 3 તો 2 ને કેટલો થાય 3 સો મીન્સ આ આન્સર કરેક્ટ છે। 4 ને 3 7 7 ને 4 11 11 ને 4 15 એટલે કે આનો ડિજિટલ સમ કેટલો આવે ભાઈ 6 જે આપણે લાવવાનો છે 3 સો આ પણ ઇનકરેક્ટ છે। 4 ને 2 6 6 ને 4 10 10 ને 4 16 16 એટલે કે આનો ડિજિટલ સમ કેટલો આવે છે 7 આપણે તો કેટલો લાવવાનો છે 3 સો માટે કરેક્ટ આન્સર શું આવશે બી ફોર બોમ્બે છે તમારા ક્વેશ્ચનનો શું આવશે કરેક્ટ આન્સર આવશે। હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે અહીંયા તમારો જે આ ક્વેશ્ચન છે ઝડપ અંતર સમયનો કે વાહન એ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે અને વાહન બી 40 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે એક જ દિશામાં સો એક જ દિશામાં જાય છે તો આપણે સંબંધિત ઝડપ શોધીએ
તો બંનેની સંબંધી એક જ દિશામાં જાય તો સંબંધિત ઝડપમાં શું હોય, બંનેની ઝડપને બાદબાકી થાય. સો આપણે 50 માંથી કેટલા બાદ કરીશું ભાઈ, 40. તો એમની સંબંધિત ઝડપ કેટલી આવશે ભાઈ, 10 કિલોમીટર પ્રતિ કલાક. હવે તમને આગળ ક્વેશ્ચનમાં શું, તો એક દિવસના અંતે બંને વચ્ચે કેટલું અંતર છે, તો અંતર બરાબર શું હોય ભાઈ, અંતર બરાબર શું આવશે, ઝડપ ગુણ્યા સમય. તો આપણી ઝડપ કેટલી છે ભાઈ, 10 કિલોમીટર પ્રતિ કલાક. અને એક દિવસના અંતે, તો એક દિવસમાં કુલ કેટલા કલાક હોય, 24. તો કુલ કેટલું અંતર કપાશે ભાઈ એક દિવસના અંતે, 240 કિલોમીટર છે તમારું અંતર કપાશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમારે આ જે ક્વેશ્ચન છે તમારો શ્રેણીનો ક્વેશ્ચન છે. સો અહીંયા તમે જોશો તો 2, 10, 30, 68. તો તમે આ જોશો તો 68 કોની નજીક પડે ભાઈ, 64 ની. 30 કોની નજીક પડે, 27 ની. 10 કોની નજીક પડે ભાઈ, 108 ની. તો આપણે આ કોઈના ઘન છે તો ભાઈ આ 2 છે કોનો છે ભાઈ, 1 નો ઘન વત્તા 1 એટલે કેટલું થાય ભાઈ 2. 10 છે શું છે ભાઈ, 2 નો ઘન વત્તા 2 એટલે કેટલું થાય ભાઈ 10. 30 છે કોનો ઘન છે, એટલે 30 છે કોણ છે, 3 નો ઘન વત્તા 3 એટલે કેટલું આવશે ભાઈ 30. 68 છે કઈ રીતે બનશે ભાઈ, 4 નો ઘન વત્તા 4 એટલે કેટલું બનશે ભાઈ 68. તો અહીંયા 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, તો અહીંયા શું આવશે ભાઈ 5 નો ઘન વત્તા 5 એટલે કેટલું આવશે ભાઈ 130 છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ, કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમારે આ પણ એક શ્રેણીનો જ ક્વેશ્ચન છે. તો આપણે શ્રેણી કઈ રીતે સોલ્વ કરશો ભાઈ, અહીંયા ધ્યાન આપો. 6 છે તો 6 અને 12 વચ્ચે કેટલાની ગેપ છે ભાઈ, 6 ની. 12 અને 20 ની કેટલા વચ્ચેની ગેપ છે, 8. અહીંયા કેટલાની ગેપ છે, 30 અને 20 ની વચ્ચે 10 ની. અને અહીંયા કેટલાની ગેપ છે ભાઈ, 30 અને 42 વચ્ચે 12 ની. તો આગળ કેટલાની ગેપ આવશે 14. સો ભાઈ 6 ને 6 12, 12 ને 8 20, 20 ને 10 30, 30 ને 12 42, તો 42 ને 4 કેટલા થાય ભાઈ અહીંયા 56. તો તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે ભાઈ, 56 છે તમારા ક્વેશ્ચન નો શું આવશે, રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ તમારો છે ઘડિયાળનો ક્વેશ્ચન છે કે ભાઈ ભારતનો પ્રમાણ સમય લંડન કરતા 5.5 કલાક આગળ છે. જ્યારે પાકિસ્તાનનો પ્રમાણ સમય ભારત કરતા અડધો કલાક પાછળ છે. સો ભારતનો પ્રમાણ સમય લંડન કરતા 5.5 કલાક આગળ છે, જ્યારે પાકિસ્તાનનો પ્રમાણ સમય ભારત કરતા અડધો કલાક પાછળ છે. લંડનમાં સાંજના 5:30 વાગ્યા છે. તો મીન્સ લંડનમાં કેટલા વાગ્યા છે ભાઈ, સાંજના 5:30. હવે ભારતનો સમય લંડન કરતા 5.5 કલાક, તો ભારતમાં કેટલા વાગ્યા હશે ભાઈ, તો અંદર 5.5 કલાક ઉમેરવા પડશે. સો ભારતમાં કેટલા વાગ્યા હશે ભાઈ, સો 5.5 એટલે 5 ને 5 કેટલા થાય ભાઈ 10 અને આ 30 ને 30 એટલે 1 કલાક. તો ભારતમાં કેટલા વાગ્યા હશે ભાઈ, 11 પણ કેટલા રાત્રિના. હવે પાકિસ્તાનનો પ્રમાણ સમય ભારત કરતા અડધો કલાક પાછળ છે. તો આમાંથી આપણે કેટલું કલાક બાદ કરવું પડશે ભાઈ, અડધો કલાક બાદ કરીશું તો પાકિસ્તાનમાં કેટલા વાગ્યા છે આપણને ખબર પડશે. તો 11 માંથી 30 કાઢશો 30 મિનિટ તો કેટલી આવશે ભાઈ, 10:30 પણ કયા, રાત્રિના. તો મીન્સ તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે ભાઈ, રાત્રિના 10:30 છે એ તમારો ક્વેશ્ચન નો શું આવશે ભાઈ, કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ આ તમારો છે સમય અને કામનો ક્વેશ્ચન છે કે એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે. સો માની લો કે આપણે એક એ નામ આપી દઈએ તો એ માણસ 16 દિવસમાં ખાડો ખોદે છે. બીજો માણસ 8 દિવસમાં એક ખાડો ખોદે છે. તો બીજો માણસ કેટલા દિવસમાં ખાડો ખોદે છે, 8. તો બંને ભેગા મળી, તો આપણે પેલા તો બંનેની ભેગા મળીને તાકાત કાઢીએ તો આપણે લસા કેટલો આવશે ભાઈ અહીંયા 16. સો એ ની તાકાત કેટલી આવશે, 16/16 એટલે 1, 16/8 એટલે બી ની તાકાત કેટલી આવશે 2. તો જ્યારે બંને ભેગા મળીને ખાડો ખોદશે તો બંનેની ભેગી તાકાત કેટલી લાગશે ભાઈ, 3. તો બંનેને એક ખાડો ખોદતા કેટલા દિવસ લાગશે, તો એ અને બી ને એક ખાડો ખોદતા કેટલા લાગશે ભાઈ, 16/3 કલાક એટલે કે 16/3 તાકાત. 16 કામ છે અને 3 એમની તાકાત છે. પણ આપણે કેટલા ખાડા ખોદવાના હશે, 3. તો ગુણ્યા કેટલા કરીશું ભાઈ, 3. તો 3 3 કટ થઈ જશે. તો બંનેને 3 ખાડા ખોદતા કેટલો કલાક લાગશે ભાઈ, 16 કલાક લાગશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન.
હવે અહીંયા તમારું જે છે એક વાહન પ્રથમ 4 કલાક 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ કરે છે, એટલે ગતિએ ઝડપ એટલી ગતિએ જાય છે. ત્યારબાદ 6 કલાક 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડે છે. તો વાહને કુલ કેટલું અંતર? તો પહેલામાં 4 કલાક અને સ્પીડ કેટલી છે 60, તો એને શું કેટલું અંતર કાપ્યું હશે ભાઈ? ઝડપ ગુણ્યા સમય, એટલે એને અંતર કેટલું કાપ્યું હશે ભાઈ? 240. હવે બીજામાં કેટલું છે? 6 કલાક અને કેટલાની સ્પીડે? 50 ની સ્પીડે. તો એની કુલ અંતર કેટલું કાપ્યું હશે? 300. તો બંને ભેગું મળીને કુલ કેટલું અંતર કાપ્યું ભાઈ? એને 540 કિલોમીટર છે અંતર કાપ્યું હશે. ખૂબ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમારો જે આ 9 નંબરનો ક્વેશ્ચન છે એ તમારો શું છે કે બેઠક વ્યવસ્થા એટલે કે હરોળ ટાઈપનો ક્વેશ્ચન છે. સો એ બી સી ડી એફ નામના 6 લોકો એક હરોળમાં ઊભા છે. સી અને ડી ની વચ્ચે કોઈ નથી, તો આપણે એની બે સંભાવના લઈએ ભાઈ, સી અને ડી. તો આ બાજુ શું મૂકે? ડી અને સી. ડી ની બાજુમાં એફ છે, તો ડી ની બાજુમાં એફ, તો અહીંયા પણ શું છે ભાઈ? ડી ની બાજુમાં એફ. એફ અને એ ની વચ્ચે બી છે, તો એફ અને એ ની વચ્ચે કોણ છે ભાઈ? બી. સો અહીંયા પણ આપણે એફ અને એ ની વચ્ચે કોની મૂકીશું? બી. ડી અને ઈ ની વચ્ચે સી છે, તો ડી અને ઈ ની વચ્ચે સી. સો ડી અને ઈ ની વચ્ચે સી. તો બંને છેડા ઉપર કુલ કેટલા લોકો, એટલે બંને છેડા ઉપર કયા બે લોકો બેઠા છે? તો અહીંયા પણ શું આવે છે? એ અને ઈ, અને અહીંયા પણ શું આવે છે? એ. તો બંને છેડા ઉપર કોણ બેઠેલા હશે? એ અને ઈ બેઠેલા હશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમારો આ છે ભાઈ, એક વ્યક્તિ ઉત્તર તરફ 10 કિલોમીટર મુસાફરી કરે છે. તો ચલો આપણે પહેલા ઉત્તર દોરીએ. તો ઉત્તર તરફ કેટલું કાપે છે? 10 કિલોમીટર. ત્યાંથી 12 કિલોમીટર પૂર્વ તરફ જાય છે, તો 12 કિલોમીટર શું જાય છે ભાઈ? પૂર્વ તરફ. ત્યાંથી 12 કિલોમીટર પશ્ચિમ તરફ, તો પશ્ચિમ કઈ બાજુ? આ તો ફરીથી 12 કિલોમીટર આવે એટલે માણસ ક્યાં આવ્યો? પાછો અહીંયા જ આવી ગયો ભાઈ, પાછું ફરીથી અહીંયા આવી. અને ત્યાંથી 18 કિલોમીટર દક્ષિણ તરફ, તો અહીંયાથી 18 કિલોમીટર દક્ષિણ, તો ટોટલ 18 કિલોમીટર કાપે છે દક્ષિણમાં. એમાં આ ટુકડો કેટલો છે? 10, તો આ કેટલો હોય? 8. તો પોતાના આરંભ બિંદુથી કેટલા કિલોમીટર દૂર છે? તો પોતાના આરંભિક બિંદુથી ફક્ત કેટલા કિલોમીટર દૂર છે ભાઈ? 8 કિલોમીટર દૂર છે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ તમારો ક્વેશ્ચન છે, આ પણ એક લોહીના સંબંધનો ક્વેશ્ચન છે. આ પણ તમારો જે ક્વેશ્ચન છે એ તમારો કયો છે ભાઈ? લોહીના સંબંધનો. એટલે કે મીન્સ લોહીના સંબંધોની, સોરી, અહીંયા ઉંમર વાળો દાખલો છે. સો પિતાની ઉંમર કેટલી છે ભાઈ? 40 વર્ષ. મોટા પુત્રની ઉંમર પિતા કરતા 18 વર્ષ ઊંચી. ચલો પિતા છે એ કેટલા વર્ષનો છે ભાઈ? 40 વર્ષ. મોટો દીકરો છે એ પિતાથી કેટલો? 18 વર્ષ નાનો છે, તો 40 માંથી 18 કાઢશો, તો મોટો દીકરો કેટલા વર્ષનો હશે ભાઈ? 22 વર્ષનો. તેનાથી નાના પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતા 21 વર્ષ ઓછી છે. ચલો તેનાથી નાનો પુત્ર અને સૌથી નાનો પુત્ર પણ આપે, એટલે નાનો પુત્ર એટલે કે આના મોટાથી નાનો એટલે કે વચોટ પુત્ર, મીન્સ વચ્ચેનો જે પુત્ર છે, તો તેનાથી નાનો એટલે કે જે મોટો છે એનાથી નાના પુત્રની ઉંમર પિતા કરતા 21 વર્ષ ઓછી છે. તો 40 માંથી 21 કાઢશો તો કેટલા વર્ષનો હશે ભાઈ? વચ્ચે વાળો પુત્ર છે કેટલા વર્ષનો હશે? 19 વર્ષનો. જ્યારે સૌથી નાના પુત્રની ઉંમર વચ્ચેના પુત્ર કરતા 3 વર્ષ ઓછી છે. તો જે સૌથી નાનો પુત્ર છે એની ઉંમર વચ્ચેના પુત્ર કરતા, તો વચ્ચેની 19 છે તો 3 વર્ષ ઓછી, તો કેટલા વર્ષનો હોય? 16 વર્ષનો. તો સૌથી નાના પુત્ર અને સૌથી મોટા પુત્ર કરતા કેટલા વર્ષ નાનો હશે? સો મીન્સ આ તમને બંનેનો તફાવત પૂછીશું, તો 22 માંથી 16 કાઢશો તો કેટલા વર્ષ નાનો હશે ભાઈ? નાનો પુત્ર મોટા પુત્રથી કેટલા વર્ષ નાનો હશે? 6 વર્ષ નાનો હશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમારો જે આ ક્વેશ્ચન છે કે ભાઈ એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે, એમાં 30% વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય, તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થાય? તો ભાઈ ટોટલ 100% હોય, એમાં 30% વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થાય છે, તો પાસ કેટલા થયા હોય? 70%. તો આપણે 70 ના કેટલા ટકા કાઢવાના રહેશે ભાઈ? 70% કાઢવાના રહેશે. કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હશે? અહીંયાથી 1 0 1 0 1 0, તો કુલ કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હશે ભાઈ? 49 વિદ્યાર્થીઓ છે એ પરીક્ષામાં ગણિતમાં પાસ થયા હશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન.
ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો આજના પૂરતું આટલું. ઓકે, અને જો તમને લેક્ચર ગમ્યું હોય તો વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરજો. ઓકે, ચલો બાય.